આજનો ટોપિક છે, આજનો વિડીયો છે મનોવિજ્ઞાન ઉપર. મનોવિજ્ઞાન એટલે શું, તેની શરૂઆત ક્યારથી થઈ અને મનોવિજ્ઞાન ઉદ્ભવવા પાછળનું કારણ શું હતું? તો મનોવિજ્ઞાન એટલે માનવીના મગજ તથા અન્ય જીવોના મગજ પર અભ્યાસ કરતું વિજ્ઞાન. માનવીના મગજ સાથે અન્ય જીવોના મગજને સમજવાનો પ્રયત્ન કરતું વિજ્ઞાન. મનોવિજ્ઞાનની શરૂઆત આજથી લગભગ 135 વર્ષ પહેલા થઈ હતી. શાયદ માનવીના જીવનકાળને જો આપણે તુલનાત્મક કરીને તો આ સમય ઘણો મોટો હોઈ શકાય, પણ કોઈ વિષય માટે આ સમય કોઈ વધુ મોટો ન હોય. હજી મનોવિજ્ઞાન એના બાલ્ય અવસ્થામાં છે એવું કહી શકાય. હવે આ 135 વર્ષમાં મનોવિજ્ઞાનમાં ઘણા સુધારાઓ આવ્યા કે પછી આ મનોવિજ્ઞાન ઉદ્ભવવાનું કારણ શું હતું? તો શરૂઆત એ છે કે જ્યારે દેશમાં ઘણા બધા રાજ્યોમાં ઔદ્યોગિકરણની શરૂઆત થઈ ત્યારે ઘણી બધી મશીનરો સાથે ઘણા બધા વિચારો